હર હર મહાદેવ 12 જ્યોતિર્લિંગમાંથી ત્રીજું જ્યોતિર્લિંગ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, મહાકાળ, કે જે દુર્જનોનો નાશ કરે છે અને સજ્જનોની રક્ષા કરે છે. અવંતી નગરી એટલે કે આજની ઉજ્જૈન નગરીમાં દેવપ્રિય નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તે દરરોજ પાર્થિવ શિવલિંગની પૂજા અને અર્ચના કરતા હતા. એ જ સમયે દૂષણ નામનો રાક્ષસ પૃથ્વી ઉપર હાહાકાર મચાવી રહ્યો હતો. અંતે તે અવંતી નગરીમાં પહોંચી અને લોકોનો સંહાર કરવા લાગે છે. આ જોઈને દેવપ્રિયજી સૌને ભગવાન શિવ ઉપર ભરોસો રાખવાનો કહે છે અને સમાધિમાં લીન થઈ જાય છે. જ્યારે રાક્ષસ તેના ઉપર આક્રમણ કરે છે અને તેની સેનાને બ્રાહ્મણને મારી નાખવાનો આદેશ આપે છે, છતાં પણ તે પોતાની સમાધિમાં લીન રહે છે. તે જ સમયે પાર્થિવ શિવલિંગમાંથી તીવ્ર અવાજ સાથે ખાડો થાય છે અને તેમાંથી મહાકાળ રૂપનું પ્રગટ થાય છે. મહાકાળના હુંકાર માત્રથી તમામ રાક્ષસોનો નાશ થાય છે અને બ્રાહ્મણોની વિનંતીથી મહાકાળનું આ સ્વરૂપ ત્યાં બિરાજમાન થાય છે અને આ જ રીતે તૃતીય શિવલિંગ મહાકાલેશ્વરનું ઉત્પત્તિ થાય છે.